હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. આપણે મોંઘા વોશિંગ મશીન તો લઈ લઈએ છીએ, પણ ઘણાની ફરિયાદ હોય છે કે મશીનમાં જોઈએ એવા કપડાં બરાબર સાફ નથી થતા. ખાસ કરીને કોલરનો ભાગ હોય, બગલનો ભાગ હોય, ત્યાં પીળાશ અને મેલ રહી જાય છે. તો આજે હું તમારી સાથે એક એવી સરસ મજાની ટ્રીક શેર કરીશ, જેનાથી તમારા કપડાં એકદમ સરસ ચોખ્ખા થઈ જશે અને બારે ઘસવાની પણ જરૂર નહીં પડે. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. અહીં મેં ધોવાના કપડાં લઈ લીધા છે. મિક્સ કપડાં લીધા છે. કોટન, પોલિસ્ટર, સિન્થેટિક બધા મિક્સમાં છે. અને તમે જોઈ શકો છો કે નેપકિન, કુર્તી, શર્ટ, લેંઘા બધું મિક્સમાં મેં અહીં લીધેલું છે. આપણે જનરલી કપડાને ધોવામાં નાખી દઈએ ને તો એમનેમ નાખી દેતા હોઈએ છીએ, અને જેના કારણે કપડાં સરખા ક્લીન નથી થતા. ખાસ કરીને નાના કપડાં જે હોય, જેમ કે અહીં મારા દીકરાના મોજા છે સ્પોર્ટ્સના, તમે જોઈ શકો છો કે વ્હાઇટ મોજાની હાલત કેવી થઈ ગઈ છે. તો આવા જે નાના કપડાં હોય ને એ મોટા કપડાની બેવડમાં રહી જાય અને સરખા ક્લીન નથી થતા હોતા. તો એના માટે આજે એક આપણે સરસ મજાની ટ્રીક જોઈશું, અને સાથે અમુક વાતો પણ હું તમને કહીશ જે ધ્યાનમાં રાખવાથી કપડાં સરસ ક્લીન થઈ જશે. જેમ કે અહીં જો શર્ટમાં બગલનો ભાગ છે ત્યાં પીળાશ આવી રીતના રહી જતી હોય છે. તો આપણે શું કરીશું કે વોશિંગ મશીનમાં પહેલાં કપડાં નાખી દઈએ. જનરલી હું વ્હાઇટ કપડાં અલગથી ધોતી હોઉં છું. વ્હાઇટ કપડાં બધા ભેગા થાય, 6, 7 કે 8 કપડાં ભેગા થાય ત્યારે વ્હાઇટ કપડાનો એક અલગ જ ઘાણવો કરી નાખતી હોઉં છું. અને મશીનમાં આવી રીતના મેં સિલિકોનના બોલ્સ રાખેલા છે. આવી રીતના તમને મોલમાં મળી જશે બોલ. 4-4ના પેકિંગમાં આવતા હોય છે, તો મેં 4 બોલ અંદર રાખ્યા છે. એની સાથે કપડાં રબ થવાથી કપડાં સરસ ક્લીન થઈ જાય છે. તો આ એક ટીપ છે કે આવી રીતના જે સિલિકોન બોલ્સ આવે છે તે તમારે મશીનમાં રાખવાના. ભલે તમારું મશીન ફ્રન્ટ લોડ હોય કે સેમી ઓટોમેટિક હોય, ગમે હોય તમે એમાં રાખી શકો છો. અને બીજી ટીપ એ છે કે આપણે કપડાં ભરીએ ને તો ઘણા લોકોની ટેવ હોય કે જેટલું મશીનનો ટબ છે ને આખું છલોછલ ભરી દેતા હોય છે, અને જેના કારણે કપડાને સરખું ફરવાનું મળતું નથી જગ્યા. એના કારણે કપડાં સરખા ક્લીન નથી થતા. તો બીજી વાત એ છે કે તમારું મશીનની કેપેસિટી જેટલી હોય, જેમ કે મારું અહીં 8 કિલોનું કેપેસિટીવાળું મશીન છે, તો એનું જે ટબ છે ને એ આખું દબાવીને છલોછલ નહીં ભરવાનું. અડધું અથવા તો પોણા જેવું ટબ ભરવાનું. એનાથી સરસ ક્લીન થશે. હું તમને બતાવી દઉં કે જો આ શર્ટ છે એનો બગલનો ભાગ તમે જોઈ શકો છો કે કેટલી પીળાશ છે. અને આપણે કપડાં ધોવાઈ જશે પછી હું તમને બતાવીશ કે કેટલું ક્લીન થઈ જાય છે બારે ઘસ્યા વગર જ. તો અહીં બધા જ કપડાં મેં આવી રીતના આની અંદર નાખી દીધા છે. અને હું તમને બતાવી દઉં કે જો ટબ છે તે લગભગ પોણા જેટલું ભરાણું છે, આખું છલોછલ નથી ભરવાનું. આવી રીતના પોણું ટબ ભરવાથી કપડાને ફરવાની જગ્યા મળશે અને એના કારણે કપડાં વ્યવસ્થિત ક્લીન થશે. તમે એકદમ દબાવીને આખું ટબ ભરી દેશો તો પણ કપડાં સરખા ક્લીન નહીં થાય. અને બીજું કે વોશિંગ મશીનમાં અંદર જે ટબ છે એ પણ ક્લીન કરવું જરૂરી છે. આની પહેલાં મેં તમારી સાથે વોશિંગ મશીનને ક્લીન કેમ કરું તેનો વિડીયો શેર કરેલો છે, જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં મેં મશીન બંધ કરી દીધું છે. હવે આપણે એક વાટકીની અંદર 1 ચમચી જેટલો ખાવાનો સોડા, જેને કે બેકિંગ સોડા કહે છે, જે આપણે રસોઈમાં વાપરતા હોઈએ છીએ, તે લઈ લઈશું. તેની સાથે 1 ચમચી જેટલું મીઠું લઈ લઈશું. અહીં મેં સિંધવ મીઠું લીધું છે કેમ કે અમે એ વાપરીએ છીએ, પણ તમે કોઈ પણ મીઠું લઈ શકો છો. આ બંનેને આપણે મિક્સ કરી દઈશું. તમારી પાસે જો લીંબુના ફૂલ હોય ને હાજરમાં, તો આની અંદર અડધીથી 1 ચમચી લીંબુના ફૂલ પણ નાખી દેવાના. એનાથી કપડાનો મેલ કપાશે, કપડાના મેલને કાપવાનું કામ કરે છે. હવે ફૂલી ઓટોમેટિક જે ફ્રન્ટ લોડ હોય છે ને એમાં આવી રીતના 3 ખાના હોય છે. તો મોટું ખાનું છે ડિટર્જન્ટ અથવા તો લિક્વિડ માટે છે. આ નાનું ખાનું છે એની અંદર આપણે આ સોડા અને મીઠાવાળું મિશ્રણ છે તે નાખી દઈશું. અને નાનું ખાનું જે છે એ સોફ્ટનર અથવા તો કન્ડિશનર માટે છે. તો અહીં હું કમ્ફર્ટનું જે સોફ્ટનર આવે છે એ એની અંદર નાખું છું. તેનાથી કપડામાં સુગંધ સરસ આવે છે. અને સાથે જે મોટું ખાનું છે તેની અંદર તમે જો પાવડર યુઝ કરતા હોય તો પાવડર નાખી શકો છો, પણ હું અહીં લિક્વિડ યુઝ કરું છું. ખાસ કરીને લિક્વિડ વાપરવાથી મશીનની લાઈફ વધી જાય છે. તો મારું સજેશન એ છે કે જો તમે પાવડર યુઝ કરતા હો તો પાવડરને બદલે લિક્વિડ યુઝ કરજો, તેનાથી મશીનનું લાઈફ વધી જાય છે. હવે આની સાથે આપણે 1 થી 2 ચમચી જેટલું વિનેગર નાખી દઈશું, જે આપણે મીઠા અને સોડાવાળું મિશ્રણ છે તેમાં નાખવાનું છે. તમે એની બદલે લીંબુનો રસ નાખી શકો છો, અથવા તો મેં પહેલાં પણ કહ્યું તેમ કે લીંબુના ફૂલ નાખી શકો છો. તેનાથી મેલ સરસ કપાઈ જશે. હવે આવી રીતના ફૂલી ઓટોમેટિક મશીનમાં કોટન પ્લસ મિક્સ
સ્પોર્ટ્સ વેર, જેન્ટલ કેર, ડેલિકેટ વેર બધા ઓપ્શન આવતા હોય છે. તો તમારા કપડાં કેવા છે એની ઉપર તમારે રાખવાનું. અહીં મેં મિક્સમાં રાખ્યું છે કેમ કે કપડાં બધા મિક્સમાં હતા. અહીં હું ટેમ્પરેચર 40 ડિગ્રી રાખું છું અને 800 RPM રાખું છું કેમ કે અત્યારે ગરમી છે એટલે કપડાં તરત સુકાઈ જ જાય છે. જો ચોમાસું હોય કે શિયાળો હોય તો તમે 1200 કે 1400 RPM રાખી શકો છો. તેનાથી કપડાં સરસ ડ્રાય થઈ જશે. અને થોડુંક ગરમ પાણી લેવાનું એટલે કપડાં સરસ ચોખ્ખા થાય. તો હવે આપણે મશીનને ચાલુ કરી દઈએ. તો મશીન પહેલાં વજન કરશે કે કેટલા કપડાં છે અને એના ઉપરથી ટાઈમ નક્કી થાય છે. તો અહીં 1 કલાક અને 20 મિનિટનો સમય આવ્યો છે. તો 1 કલાક ને 20 મિનિટ પૂરી થાય પછી હું તમને કપડાં કાઢીને બતાવું કેમ કે કન્ટિન્યુ હું તમને નહીં બતાવી શકું. અને બીજું એ કે આપણે જો વ્હાઇટ કપડાં લેતા હોઈએ ને તો આપણે જે ખાનામાં મીઠું અને સોડા નાખ્યા ને એની સાથે તમારે 1 ચમચી આવી રીતના આલા આવે છે જેને વ્હાઇટનર કહે છે એ નાખી દેવાનું. એનાથી તમારા સફેદ કપડાં એકદમ સરસ ચમકી જશે અને બધો જ મેલ કપાઈ જશે. પણ કલરિંગ કપડાં હોય તો આ આલા નહીં નાખવાનું, નહીંતર એનાથી કપડાનો કલર નીકળી જશે. એટલે ખાસ હું બધા વ્હાઇટ કપડાં ભેગા કરી અને એનો અલગ ઘાણવો કરતી હોઉં છું અને એમાં આવી રીતના 1 કે 2 ચમચી આલા નાખી દેવાનું. એટલે તમારા કપડાં એકદમ સરસ વ્હાઇટ થઈ જશે. અને આપણે જે ખાનામાં મીઠું અને સોડા નાખ્યા એ ખાનામાં આ આલા નાખવાનું છે. તો હવે કપડાં ધોવાઈ જાય પછી હું તમને બતાવું. તો જો અહીં 1 કલાક ને 20 મિનિટ થઈ ગઈ છે. આપણે આ ડિટર્જન્ટ બોક્સ જોઈ લઈએ. જો બધું જ ખાલી થઈ ગયું છે. આપણે મીઠું ને જે નાખ્યું હતું તે પણ અંદર ગયું અને એકદમ સરસ કપડાં ધોવાઈ ગયા હશે. હવે આપણે ખોલીને હું તમને કપડાં કાઢીને બતાવી દઉં. બીજા કપડામાં તો બહુ આઈડિયા નહીં આવે જોવાથી, પણ ખાસ કરીને જે બગલનો ભાગ હતો ને એ હું તમને બતાવું છું. ટી શર્ટના જો એકદમ સરસ ક્લીન થઈ ગયા છે. આપણે બધા જ કપડાં કાઢી લઈએ. નાના નાના કપડાં પણ આમાં સરસ ક્લીન થઈ જાય છે. અને જો આ શર્ટ હતો જેમાં બગલના ભાગમાં પીળાશ હતી, હું તમને બતાવી દઉં. જો પીળાશ બિલકુલ વહી ગઈ છે. આપણે જરાય બારે ઘસ્યું નથી. પહેલાં કેટલી પીળાશ હતી તમને અહીંયા સાઈડની સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. અને હવે જો એકદમ સરસ ક્લીન થઈ ગયું છે. તો આવી રીતના તમે જો કપડાં ધોશો ને તો કપડાં તમારે એકદમ સરસ ક્લીન થઈ જશે. બારે ઘસવાની પણ જરૂર નહીં પડે. અને ખાસ કે કપડાની કેપેસિટી હોય ને એનાથી થોડાક ઓછા નાખવાના. કપડાને ફરવાની જગ્યા આપવાની તો કપડાં સરસ ધોવાશે. તો એ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને મોજા તમે જોયું હતું કે કેટલા ગંદા હતા. આ એ પ્રમાણે ક્લીન થઈ ગયા છે. ઘણા જૂના છે એટલે થોડાક મોજા ડલ થઈ જ ગયા છે, પણ સરસ ક્લીન થઈ જાય છે. તો તમે પણ આ ટ્રીક એક વખત જરૂરથી અપનાવજો. અને આજનો વિડીયો જો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.